સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોકશાહીના મહાકુંભનો કાલે ખુલશે જનાદેશ। ઈવીએમમાં કેદ થયેલા ઉમેદવારોના ભાગ્યનો થશે મંગલોદય। નજીવી બાબતે વડગામના થલવાડામાં ખેલાયો લોહિયાળ ખેલ। માનવતાને શર્મસાર કરી પાઇપોના પ્રહારથી આશાસ્પદ યુવકની કરાઈ કરપીણ હત્યા। બનાસકાંઠામાં કાળમુખા અકસ્માતોનો કહેર। ક્યાંક માસૂમ બાળકે ગુમાવ્યું માતા પિતાનું છત્ર, તો ક્યાંક બે સગા ભાઈઓના અકાળે અવસાનથી ઉભરતા કુળ દીપકો બુઝાયા। પાલનપુરના આંગણે ભક્તિનો મહાસાગર ઘૂઘવ્યો। માં અર્બુદાના 32મા પાટોત્સવે આસ્થા અને એકતાના અદ્ભુત સંગમથી સમગ્ર શહેર બન્યું શ્રદ્ધામય। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હવે સૌની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જેમાં ડીસામાં 2 અલગ અલગ કેન્દ્રો પર સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે। ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના જંગમાં કોણ વિજેતા બનશે તેનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થઈ જશે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે। આવતીકાલે ડીસામાં જિલ્લા પંચાયતની કુલ 10 બેઠકો, તાલુકા પંચાયતની 8 બેઠકો અને ડીસા નગરપાલિકાની 35 બેઠકો માટે મતોની ગણતરી હાથ ધરવામાં આવનાર છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે ગણતરી પૂર્ણ થાય તે માટે 2 અલગ મથકો નક્કી કરાયા છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે કાંઠ ગામ સ્થિત સર્વોદય લો કોલેજ ખાતે મતગણતરી યોજાશે, જ્યારે ડીસા નગરપાલિકાના ભાવિનો ફેંસલો શહેરની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ એટલે કે જૂની SCW હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે। સવારના 9 વાગ્યાના ટકોરે મતગણતરીની પ્રક્રિયા શરૂ થતાં જ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી જશે અને બપોર સુધીમાં હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થવા લાગશે। મતગણતરી કેન્દ્રોની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે તૈનાત રહેશે। રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં સીલબંધ મશીનો ખોલીને જનતાનો જનાદેશ જાહેર કરવામાં આવશે। ડીસા પંથકમાં આ પરિણામોને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને લોકો સોશિયલ મીડિયા બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે, ત્યારે આવતીકાલે પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ સહિત જિલ્લાના વિવિધ મથકોએ વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાની 404 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1003 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો આવતીકાલે જાહેર થશે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પાલનપુર તાલુકાના જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। અહીં પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો તેમજ પાલનપુર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતોની ગણતરી કરવામાં આવશે। નગરપાલિકાની ગણતરી 2 વિભાગમાં
વહેંચવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 6 અને વોર્ડ નંબર 7 થી 11ની ગણતરી એક સાથે શરૂ કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ મતગણતરી કેન્દ્ર પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરીને સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે. માત્ર પાલનપુર જ નહીં, પરંતુ જિલ્લાના તમામ 10 તાલુકા મથકોએ પણ આવતીકાલે વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂ થઈ જશે. હાર-જીતના પરિણામો બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ ગામડાઓથી લઈને શહેરના મુખ્ય માર્ગો સુધી પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. ઉમેદવારોના સમર્થકો અને રાજકીય વિશ્લેષકોમાં અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલે બપોર સુધીમાં ક્યાં ખુશી અને ક્યાં ગમનો માહોલ સર્જાશે તે સ્પષ્ટ થઈ જશે. સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફી હેઠળ મતગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જાહેર થનારા પરિણામો સ્થાનિક રાજકારણની નવી દિશા નક્કી કરશે અને જનતાનો જનાદેશ કોના પક્ષમાં જાય છે તે જોવું રસપ્રદ રહેશે. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેનું પરિણામ આવતીકાલે ધાનેરાની નર્સિંગ કોલેજ ખાતે જાહેર કરવામાં આવશે. ધાનેરા તાલુકામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર ટકેલી છે. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો પર 67 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 16 ઉમેદવારો અને નગરપાલિકાની 28 બેઠકો પર 61 ઉમેદવારો સહિત કુલ 144 ઉમેદવારોના નસીબનો ફેંસલો આવતીકાલે થશે. ગત મોડી રાત સુધી ધાનેરાની નર્સિંગ કોલેજ ખાતે ઈવીએમ જમા કરાવવાની કામગીરી ચાલતી હતી, જ્યાં વહીવટીતંત્ર દ્વારા નગરપાલિકા અને પંચાયત માટે અલગ અલગ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા હતા. ધાનેરા શહેરી વિસ્તારના 20 બૂથ અને ગ્રામીણ વિસ્તારના 167 બૂથો પર ફરજ બજાવતા કર્મચારીઓએ મતદાન પૂર્ણ કરી તમામ સાહિત્ય સુરક્ષિત રીતે જમા કરાવ્યું હતું. આંકડાકીય વિગતો મુજબ ધાનેરા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 61.39% મતદાન નોંધાયું છે, જ્યારે ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડમાં સરેરાશ 78.95% જેટલું જંગી મતદાન થયું છે. ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે અને હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમ આવતીકાલે સવારે ગણતરી માટે બહાર કાઢવામાં આવશે. આજે 26 એપ્રિલ 2024ના રોજ નગરપાલિકાનું મતદાન હતું. મતદાનનો દિવસ હતો. નગરપાલિકાની અંદર સૌ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધેલો છે. ધાનેરા નગરપાલિકાની અંદર આશરે 78.95% જેટલું વોટિંગ થયેલું છે અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. આ મતદાન પ્રક્રિયા છે સંપૂર્ણ શાંતિપૂર્ણ રહી છે અને તમામ મશીનો અમે તમામ રાજકીય પક્ષોની હાજરીમાં સીલ કરી આદર્શ નર્સિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખેલા છે અને આની મતગણતરી છે બધાને ખબર છે કે 28 એપ્રિલ 2026ના રોજ સવારે 9 કલાકેથી કરવામાં આવનાર છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અધિકારીઓની નિષ્ઠાને કારણે આ લોકશાહીનો પર્વ હેમખેમ પાર પડ્યો છે. ત્યારે આવતીકાલે કોણ વિજય? બનાસકાંઠાના વાવ અને થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલની મતગણતરી પર છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તાલુકાવાર મથકોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વાવ અને થરાદ જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયાના અંતે હવે ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થવા જઈ રહ્યો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. થરાદ તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની ગણતરી થશે, જ્યારે થરાદ નગરપાલિકાના મતોની ગણતરી પ્રાંત કચેરી ખાતે હાથ ધરવામાં આવશે. વાવમાં મોડલ સ્કૂલ અને રાહ તાલુકા માટે ધ નેશનલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધરણીધરમાં સંસ્કાર વિદ્યાલય, સુઈગામમાં મહિલા આઈટીઆઈનું વર્કશોપ અને ભાભરમાં સરકારી મોડલ સ્કૂલ ખાતે મતગણતરીની કામગીરી યોજાશે, જ્યારે ભાભર નગરપાલિકાના પરિણામો મામલતદાર કચેરી ખાતેથી જાહેર થશે. દિયોદરની મોડલ સ્કૂલ અને લાખણીમાં તાલુકા સેવા સદન ખાતે મતોની ગણતરી કરવામાં આવશે. આ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આવતીકાલે સવારથી જ ઉમેદવારોના હાર-જીતનો ગરમાવો શરૂ થઈ જશે. વહીવટીતંત્રએ મતગણતરી કેન્દ્રો પર એજન્ટો અને અધિકારીઓ માટે અલગ વ્યવસ્થા કરી છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય. વાવ થરાદ પંથકની જનતા પણ પોતાના મનગમતા ઉમેદવાર વિજય બને તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. લોકશાહીના મહાપર્વ અને લગ્નશરાના સુખદ સંયોગ વચ્ચે ધાનેરામાં નવવિવાહિત યુગલોએ લગ્ન મંડપ છોડી મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ધાનેરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાન મથકો પર આસ્થા અને ઉત્સાહના અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં અનેક વરરાજાઓ લગ્નવિધિઓ વચ્ચે સમય ફાળવીને મતદાન કરવા પહોંચ્યા હતા. થાવર, નાની ડુગડોલ અને ધાનેરા શહેરના મતદાન મથકો પર ફૂલોથી સજાવેલી લગ્નની ગાડીઓ અને સફારીમાં સવાર થઈને વરરાજાઓ જ્યારે પરંપરાગત પોશાકમાં આવ્યા ત્યારે અન્ય મતદારોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. એક તરફ લગ્નનું આંગણું ગૂંજતું હતું તો બીજી તરફ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ નવદંપતીઓએ લોકશાહીના પર્વને પ્રાથમિકતા આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અનેક જગ્યાએ વરરાજા અને નવવધુએ સાથે મળીને મતદાન કર્યું હતું અને આ પળને યાદગાર બનાવતા અન્ય લોકોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રામીણ સંસ્કૃતિના પહેરવેશમાં સજ્જ જુવાનોએ સાબિત કરી દીધું કે સામાજિક પ્રસંગોની વ્યસ્તતા છતાં દેશ અને સમાજ પ્રત્યેની ફરજ સર્વોપરી છે. વહીવટીતંત્ર દ્વારા પણ આવા જાગૃત મતદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ધાનેરા પંથકમાં આજના મતદાનની ભારે ચર્ચા જોવા મળી હતી. ખરેખર લગ્નના ફેરા લેતા પહેલા લોકશાહીના આ પવિત્ર ફેરાએ સમાજમાં જાગૃતિનો સુંદર સંદેશ વહેતો કર્યો છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નજીવી બાબતે વડગામના થલવાડામાં ખેલાયો લોહિયાળ ખેલ. માનવતાને શર્મસાર કરી પાઇપોના પ્રહારથી આશાસ્પદ યુવકની કરાઈ કરપીણ હત્યા. બનાસકાંઠામાં કાળમુખા અકસ્માતોનો કહેર. ક્યાંક માસૂમ બાળકે ગુમાવ્યું માતા પિતાનું છત્ર, તો ક્યાંક બે સગા ભાઈઓના અકાળે અવસાનથી ઉભરતા કુળ દીપકો બુઝાયા. પાલનપુરના આંગણે ભક્તિનો મહાસાગર ઘૂઘવ્યો. માં અર્બુદાના 32મા પાટોત્સવે આસ્થા અને એકતાના અદ્ભુત સંગમથી સમગ્ર શહેર બન્યું શ્રદ્ધામય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વડગામના થલવાડા ગામે નજીવી બાબતે થયેલી તકરારમાં લોખંડની પાઇપો વડે હુમલો કરી એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના થલવાડા ગામે ગંદકી જેવી મામૂલી બાબતે થયેલો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો છે, જેમાં સોરમભાઈ સિપાઈ નામ્યા વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગામમાં આવેલી એક મટન શોપની ગંદકી અને પક્ષીઓના પીંછા ઉડીને બાજુમાં આવેલા ઘાસચારામાં આવતા હોવાથી સોરમભાઈ આ બાબતે રજૂઆત કરવા ગયા હતા. આ રજૂઆત દરમિયાન મામલો બિચક્યો હતો અને 3 શખ્સોએ ઉશ્કેરાઈને સોરમભાઈ પર લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા સોરમભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સિપાઈ સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. રોષે ભરાયેલા પરિવારજનો અને સમાજના લોકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી હત્યા કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરશે. વડગામ પોલીસ પણ ઘટનાની ગંભીરતા જોઈને હોસ્પિટલ દોડી આવી હતી અને મામલો થાળે પાડવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક સામાન્ય ગંદકીના પ્રશ્ને થયેલી આ હત્યાએ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે
હાલ હોસ્પિટલ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાઈ સમાજ પ્રમુખ. આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે. જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે. ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં. અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે. અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ. કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુરઘાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા. સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ. અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે. થલવાડા ગામમાં થયેલી આ ઘાતકી હત્યાના પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હવે સૌની નજર પોલીસની કડક કાર્યવાહી પર ટકેલી છે. બનાસકાંઠાના લાખણીમાં ક્ષત્રિય વાઘેલા રાજપૂત જાગીરદાર પરિવારે દાયકાઓ જૂની સામાજિક ટીકા પ્રથાને તિલાંજલિ આપીને સમાજમાં પરિવર્તનોની એક નવી અને સરાહનીય જ્યોત પ્રજ્વલિત કરી છે. આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં જ્યારે દરેક સમાજ પ્રગતિના પંથે છે, ત્યારે લાખણીના ક્ષત્રિય રાજપૂત પરિવારે જૂના રૂઢિચુસ્ત રિવાજોને ત્યાગીને ક્રાંતિકારી પહેલ કરી છે. લાખણી નિવાસી જનકસિંહ મધુસિંહ વાઘેલાના સુપુત્રના સગાઈ પ્રસંગે રાજસ્થાનથી આવેલા મહેમાનોએ સામાજિક પરંપરા મુજબ 1.5 લાખ રૂપિયાનો રોકડો ટીકો અર્પણ કર્યો હતો. જો કે વાઘેલા પરિવારે આજના સમયની જરૂરિયાત સમજીને તે 1.5 લાખ રૂપિયામાંથી માત્ર 1 રૂપિયો શુકન તરીકે સ્વીકારી બાકીના તમામ નાણાં આદરપૂર્વક પરત કર્યા હતા. આટલું જ નહીં, આ પરિવારમાં રાજસ્થાનથી આવેલી 2 જાનના પિતાશ્રીઓએ પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડતા અગાઉ સગાઈ વખતે લીધેલા ટીકાના નાણાં પરત કરી આ કુરિવાજને કાયમ માટે બંધ કરવાની દિશામાં ડગ માંડ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ આર્થિક બોજારૂપ પ્રથાને દૂર કરવાના આ નિર્ણયને સમાજના વડીલો અને યુવા વર્ગે હર્ષભેર આવકાર્યો છે. આજના ભણેલા ગણેલા યુવાનો જ્યારે સમાજનું નામ રોશન કરવા થનગની રહ્યા છે, ત્યારે આવા સામાજિક બદલાવ લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. લાખણીના આ વાઘેલા પરિવારની ઉદારતા અને સમય સાથે ચાલવાની મક્કમતાએ સમગ્ર પંથકના રાજપૂત સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે, જેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. આજે સંવત 2082 વૈશાખ માસે સુદ પક્ષે દસમને રવિવાર તારીખ 26/4/2026ના દિવસે સવારે લાભ ચોકડિયાની અંદર ડુંગરસિંહજી પરિવાર તરફથી 1,51,000 ટીકા પેટે આપ્યા હતા. પણ અમારા ક્ષત્રિય પરિવાર વાઘેલા પરિવાર રે જનકસિંહના પરિવારે 1 રૂપિયો સ્વીકારી અને બીજા પૈસા પરત કરેલ છે. ટીકા નિમિત્તે પાછા અર્પણ કરેલ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ રોજ લાખણી મુકામે વાઘેલા પરિવારની અંદર જનકસિંહ માધુસિંહ વાઘેલા, રાણસિંહ માધુસિંહ વાઘેલા અને સ્વર્ગીય પદમસિંહ માધુસિંહ વાઘેલાના ઘરે પ્રસંગ રાખેલો હતો. આજે જનકસિંહના દીકરાની સગાઈ ટીકા દસ્તુરી હતી. એમાં જે ટીકું આવ્યું એ પરત આપી અને એક લાખણી વાઘેલા પરિવાર દ્વારા સમાજની અંદર જે આ એક ટીકા દસ્તુરીનો જે રિવાજ છે એ નાબૂદ કરવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે. અને આજે પદમસિંહ, સ્વર્ગીય પદમસિંહ અને જનકસિંહની બંને બાઈસાઓના આજે લગ્ન છે. જીવાણા અને પુરાણા રાજસ્થાનથી બંને જાનો અહીંયા લાખણી પધારેલી છે. એમના દ્વારા પણ જે વાઘેલા પરિવાર દ્વારા જે ટીકું આપવામાં આવતું હતું તે ચોખ્ખી ના પાડી અને પોતે પરત આપેલું છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. વાઘેલા પરિવાર ખૂબ ખૂબ આભારી છે. અને જે અત્યારે મુહિમ ચાલી રહી છે કે આપણે જે આ નાના મોટા જે કુરિવાજો છે એ દૂર કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ,
તો એક નાનો એવો પ્રયાસ કર્યો છે, પણ એમાં સદભાગી બન્યા છે. એ બધાનો સર્વનો જય માતાજી ખૂબ ખૂબ આભાર દિલથી. લાખણીના આ પરિવારે સાબિત કરી દીધું છે કે પરંપરાઓ જાળવવી જરૂરી છે, પરંતુ જે રિવાજો સમયની સાથે અપ્રસ્તુત બન્યા હોય તેને ત્યાગવામાં જ સમાજની સાચી ઉન્નતિ રહેલી છે. બનાસકાંઠાના ડીસા ખાતે આજે મારો સમાજ શ્રેષ્ઠ સમાજના મંત્ર સાથે ડીસાવળ રોહિત સમાજ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 49 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બનાસકાંઠાના જૂના ડીસામાં આવેલ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે આજે આસ્થા અને સામાજિક એકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં ડીસાવળ રોહિત સમાજ 100 ગામ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવમાં 49 જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે નવજીવનની શરૂઆત કરી હતી. પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ માંગલિક પ્રસંગે રાજસ્થાનના કુશમાંથી પધારેલા મહંત શ્રી શિવનાથજી મહારાજે ઉપસ્થિત રહી નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા. આ મહોત્સવમાં ડીવાયએસપી દિનેશભાઈ પુનડિયા અને એએસઆઈ જયંતિભાઈ છત્રાલિયા સહિત સમાજના ઉચ્ચ અધિકારીઓ અને અનેક નામી અનામી અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને દશરથભાઈ કાળુભાઈ ખટાણા ડીકે દામા દ્વારા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે દિનેશભાઈ પાલડીના માર્ગદર્શન હેઠળ ડીઆરએસ કારોબારીની ટીમે છેલ્લા 1 મહિનાથી રાત દિવસ મહેનત કરી હતી, જેનું સુખદ પરિણામ આજે જોવા મળ્યું હતું. લગ્ન પ્રસંગે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સમાજના શૈક્ષણિક વિકાસ અને સંગઠિતતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સમાજના ભાઈ બહેનોની હાજરીએ આ ઉત્સવને વધુ યાદગાર બનાવ્યો હતો. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે સહભાગી થનાર તમામ વડીલો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા સમાજે ખોટા ખર્ચાઓ ટાળીને સાદગીપૂર્ણ લગ્નનો એક પ્રેરણાદાયી સંદેશ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહેતો કર્યો છે. જૂના ડીસા ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવે સાબિત કરી દીધું કે જ્યારે સમાજ સંગઠિત થાય છે ત્યારે શિક્ષણ અને સંસ્કારના સથવારે પ્રગતિને નવા શિખરો સર કરી શકાય છે. લાખણી તાલુકાના લાલપુર ગામના 2 આશાસ્પદ સગા ભાઈઓના માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજતા ઠાકોર પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં રાત્રિના સમયે સર્જાયેલા એક ગોજારા અકસ્માતે લાલપુર ગામના એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. વિગતો મુજબ મંડપના વ્યવસાય સાથે જોડાયેલા હિતેશભાઈ ઠાકોર, રાહુલભાઈ ઠાકોર અને મહેન્દ્રભાઈ ઠાકોર ટ્રેક્ટરમાં મંડપનું સામાન ભરીને જાડરાથી લુવાણા જઈ રહ્યા હતા. આ દરમિયાન બેવડા લુવાણા રોડ પર ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઇડમાં આવેલા વીજ લાઇનના થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક હિતેશભાઈ અમૃતભાઈ ઠાકોર અને તેમની સાથે સવાર સગા ભાઈ રાહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્ય મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં જ આ પરિવારમાં લગ્નનો હરખ હતો, ત્યાં અચાનક 2 જુવાન જોત દીકરાઓના મોતથી પરિવાર પર વજ્રઘાત થયો છે. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહોનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મૃતકના કાકા નરસિંહભાઈ ઠાકોરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક જ ઘરમાંથી 2 સગા ભાઈઓની નનામી નીકળતા લાલપુર ગામમાં ચારે તરફ ગમગીની વ્યાપી ગઈ છે અને ગ્રામજનો આ દુઃખદ ઘટનાથી આઘાતમાં સરી પડ્યા છે. મંડપના વ્યવસાય કરી પરિવારને મદદરૂપ થતા 2 ભાઈઓના અકાળે અવસાનથી લાલપુર ગામના ઠાકોર પરિવારમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. દાંતીવાડાના ગુંદરી પાંથાવાડા હાઈવે પર જલારામ ઢાબા નજીક અર્ટિકા કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમનું 1 વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા ગુંદરી પાંથાવાડા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સિરોહી જિલ્લાના અનાદરા નજીક કેરિયાંગ ગામના રહેવાસી એવા પતિ પત્ની અને તેમનું 1 વર્ષનું માસૂમ બાળક બાઇક પર સવાર થઈને મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર આવેલા જલારામ ઢાબા પાસે એક પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર 3 જણા ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને કાર પણ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક અને તેમાં સવાર લોકો માનવતા નેવે મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીલોહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને પાંથાવાલા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા. જો કે કમનસીબે સારવાર દરમિયાન યુવક અને તેની પત્નીએ દમ તોડી દીધો હતો, જ્યારે માસૂમ બાળક હાલમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પવિત્ર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવાર સાથે સર્જાયેલી આ કાળજું કંપાવી દે તેવી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષ દંપતીનો ભોગ લીધો છે, ત્યારે હવે પોલીસ તપાસમાં ફરાર કારચાલક ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોશું. પાલનપુરના આંગણે ભક્તિનો મહાસાગર ઘૂઘવ્યો. માં અર્બુદાના 32મા પાટોત્સવે આસ્થા અને એકતાના અદ્ભુત સંગમથી સમગ્ર શહેર બન્યું શ્રદ્ધામય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના આંગણે આજે આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા માં અર્બુદાના 32મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો માઈ ભક્તો ઉમટી પડતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે આસ્થા અને એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો, કારણ કે અહીં માં અર્બુદાનો 32મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 1995માં માઉન્ટ આબુથી લાવવામાં આવેલી પવિત્ર અખંડ જ્યોત આજે પણ અહીં તેટલી જ શ્રદ્ધા સાથે પ્રજ્વલિત છે, જેના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વૈશાખ સુદ 11ના આ પવિત્ર અવસરે મંદિરમાં હવન અને વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞમાં આહુતિ આપીને ભક્તોએ માં અર્બુદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. માત્ર પૂજા જ નહીં, પરંતુ આ મહોત્સવ સામાજિક સમરસતાનું કેન્દ્ર પણ બન્યો હતો, જ્યાં યુવાનો, વડીલો અને મહિલાઓએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે હજારો ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં લોકોએ પંગતમાં બેસીને ભોજનનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન સમાજની શક્તિ અને સંગઠિતતાના દર્શન થયા હતા. પાલનપુરના રસ્તાઓ આજે માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યા હતા અને રાત્રિના સમયે પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોએ આ ઉત્સવમાં 4 ચાંદ લગાવી દીધા હતા. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે મા અર્બુદા પ્રત્યેની તેમની અતૂટ આસ્થા જ તેમને દર વર્ષે આ મહોત્સવમાં ખેંચી લાવે છે અને સમાજની પ્રગતિ માટે આશીર્વાદ આપે છે. મા અર્બુદાના આ પાટોત્સવે સાબિત કરી દીધું કે જ્યાં અતૂટ શ્રદ્ધા અને સામાજિક એકતા હોય છે, ત્યાં જ શક્તિ અને સમૃદ્ધિનો વાસ હોય છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકશાહીના મહાકુંભનો કાલે ખુલશે જનાદેશ. ઈવીએમમાં કેદ થયેલા ઉમેદવારોના ભાગ્યનો થશે મંગલોદય. નજીવી બાબતે વડગામના થલવાડામાં ખેલાયો લોહિયાળ ખેલ. માનવતાને શર્મસાર કરી પાઇપોના પ્રહારથી આશાસ્પદ યુવકની કરાઈ કરપીણ હત્યા. બનાસકાંઠામાં કાળમુખા અકસ્માતોનો કહેર. ક્યાંક માસૂમ બાળકે ગુમાવ્યું માતા પિતાનું છત્ર, તો ક્યાંક 2 સગા ભાઈઓના અકાળે અવસાનથી ઉભરતા કુળ દીપકો બુઝાયા. પાલનપુરના આંગણે ભક્તિનો મહાસાગર ઘૂઘવ્યો. મા અર્બુદાના 32મા પાટોત્સવે આસ્થા અને એકતાના અદ્ભુત સંગમથી સમગ્ર શહેર બન્યું શ્રદ્ધામય. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.